જજ વિરુદ્ધ એફઆઈઆરમાં આટલો વિલંબ કેમ? જસ્ટિસ યશવંત વર્મા મામલે ઉપરાષ્ટ્રપતિ ધનખડનો કટાક્ષ. જસ્ટિસ યશવંત વર્માના ઘર પર કથિત રૂપે રોકડ મળવાના કેસમાં ચાલી રહેલી ધીમી કાર્યવાહી પર સવાલો ઉઠાવતા ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે જણાવ્યું કે એવું લાગી રહ્યું છે કે આ મામલો ઠંડો પડી ગયો છે. લોકો રાહ જોઈ રહ્યા છે કે આ મામલે સત્ય બહાર આવે, પરંતુ અત્યાર સુધી કોઈ એફઆઈઆર નોંધાઈ નથી. શું આ પ્રકારના કેસ ન્યાયિક વ્યવસ્થાને પ્રદૂષિત કરી રહ્યા નથી? એક પુસ્તક વિમોચનના કાર્યક્રમમાં ઉપરાષ્ટ્રપતિ ધનખડે જણાવ્યું કે આ કેસને 2 મહિના થઈ ગયા છે, તેમાં ઝડપથી તપાસ થવી જોઈએ. અત્યાર સુધી એફઆઈઆર નોંધાઈ નથી. સુપ્રીમ કોર્ટના જૂના નિર્ણય પર પુનઃવિચાર કરવાનો સમય આવી ગયો છે, જેમાં સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટના ન્યાયાધીશો વિરુદ્ધ કેસ ચલાવવા પૂર્વ મંજૂરી લેવી અનિવાર્ય છે. ધનખડે આ મામલે તપાસ કરી રહેલા 3 જસ્ટિસની આંતરિક સમિતિ દ્વારા સાક્ષીઓ પાસેથી ઇલેક્ટ્રોનિક ડિવાઇસીસ જપ્ત કરવાના પગલાંને ગંભીર મુદ્દો ગણાવ્યો છે. તેમણે કહ્યું કે આ એક ગંભીર મુદ્દો છે. 1991નો કે વીરાસ્વામી વર્સસ ભારત સંઘના કેસનો ચુકાદો ધ્યાનમાં લેવો જોઈએ, જેમાં કોર્ટના ન્યાયાધીશોને ભ્રષ્ટાચાર વિરોધી કાયદા હેઠળ આવરી લેવામાં આવ્યા છે અને ન્યાયિક સ્વતંત્રતાના મહત્વને રેખાંકિત કરી. ઉપરાષ્ટ્રપતિએ વધુમાં કહ્યું કે આપણે વાસ્તવિકતાથી ભાગી શકીએ નહીં. સત્ય એ જ છે કે લુટિયન્સ દિલ્હીમાં જજના ઘરેથી બળેલી હાલતમાં મોટા પ્રમાણમાં રોકડ મળી આવી છે. અત્યાર સુધી કોઈ એફઆઈઆર નોંધાઈ નથી. આપણો દેશ કાયદાથી ચાલે છે. લોકતંત્ર અભિવ્યક્તિ, વાતચીત અને વિશ્વસનીયતાથી ચાલે છે. પરંતુ જો કોઈ વિચારે છે, તે જ બોલે છે, તે જ સત્ય છે, તો હું તેને અહંકાર ગણીશ. ધનખડે જણાવ્યું કે આપણે કોર્ટના સન્માનને નુકસાન થાય તેવું કંઈ કરી શકીએ નહીં. લોકોને કશું નથી જાણવું, બસ તેઓ સત્ય જાણવા માંગે છે. લોકોને ન્યાય વ્યવસ્થા પર વિશ્વાસ છે. પારદર્શિતા અને ન્યાય સાથે સમાધાન કરી શકાય નહીં. માર્ચની 13 રાત્રે જે બન્યું તેનાથી દેશ ચિંતિત બન્યો છે. જરા વિચારો, આ પ્રકારના કેટલા કેસ હશે જેના વિશે આપણને જાણ પણ નહીં. સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે.